મોર્નિંગ. આજે આપણે પાઠ્યપુસ્તકનો ટોપિક નંબર 15.2 શૈક્ષણિક મુદ્દા નંબર 15.2 એ શૈક્ષણિક મુદ્દાનું નામ આપેલું છે કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડે છે. આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડે છે. તો અહીંયા પર્યાવરણની બે સમસ્યાઓ. પહેલી સમસ્યા છે ઓઝોન સ્તરનું જે વિઘટન થાય છે એ ઓઝોન સ્તરનું વિઘટન એ એક સમસ્યા છે આપણી. અને બીજી સમસ્યા છે કચરાનું પ્રબંધન. બીજી સમસ્યા છે આપણી કચરાનું પ્રબંધન વ્યવસ્થાપન, એટલે કે નિકાલ કરવાની સગવડતા. કચરાનો નિકાલ કરવાની સગવડતા અને ઓઝોન સ્તરનું વિઘટન એ બંને એ આપણી શું કહેવાય પર્યાવરણની અત્યારે હાલના સમયની સૌથી મોટી બે સમસ્યાઓ છે. આપણે એ બે સમસ્યા વિશે ચર્ચા કરવાની છે. ચાલો સૌથી પહેલા ઓઝોન સ્તરનું વિઘટન. તો પહેલી વાત આપણે એ કરીએ કે ઓઝોન સ્તર શું છે. તો કે ઓઝોન જે છે એ ઓઝોન ઓક્સિજનની ત્રિપરમાણુકીય રચના છે. ઓઝોન જે છે એ ઓઝોન ઓક્સિજનની ત્રિપરમાણુકીય રચના. ત્રિપરમાણુકીય રચના એટલે આપણે આમ લખીએ O3. બરાબર. સામાન્ય રીતે આપણો જે ઓક્સિજન જે છે એ ઓક્સિજન સજીવો માટે આવશ્યક તત્વ છે. સજીવો માટે ઓક્સિજન જે છે એ ઓક્સિજન આવશ્યક તત્વ છે, જરૂરી છે. પ્રત્યેક સજીવો શ્વસન ક્રિયા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. ઓક્સિજન અંદર લે છે, ઓક્સિજનની હાજરીમાં પોષક દ્રવ્યોનું વિઘટન કરાવે છે અને એમાંથી શક્તિ મુક્ત કરે છે, ઊર્જા મુક્ત થાય છે. એટલે પ્રત્યેક સજીવો માટે ઓક્સિજન આવશ્યક તત્વ, જરૂરી તત્વ છે. પરંતુ ઓઝોન જે છે એ ઓઝોન એક ઘાતક વિષ છે. ઓઝોન જે છે એ એક ઘાતક વિષ. વિષ એટલે ઈચ્છા નહીં, વિષ એટલે ઝેર. હા, પેલા નરેશ સર વાળું વિષ નહીં, આપણે આ વિષ એટલે પોઈઝન વાળું વિષ. એક ઘાતક વિષ કહેવાય. બરાબર. એટલે સજીવો એનો ઉપયોગ કરી શકતા નથી. પ્રત્યેક સજીવો આ ઓઝોન વાયુનો કોઈ જ ઉપયોગ કરતા નથી. પણ છતાં ઓઝોન વાયુનું મહત્વ છે. છતાં ઓઝોન વાયુનું મહત્વ છે. ઓઝોન વાયુનું મહત્વ શું છે? તો કે સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી કિરણ, સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો. સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી કિરણો, આપણે એવું કહીએ અલ્ટ્રાવાયોલેટ કિરણો. આ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું ઓઝોન જે છે, ઓઝોન શું કરે છે? શોષણ કરે છે. ઓઝોન વાયુ વડે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોનું શોષણ થાય છે. આ હાનિકારક વિકિરણો સજીવો માટે કેવી રીતે હાનિકારક છે એની વાત કરીએ તો એ વિકિરણની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ઉપર વિપરીત અસર પડે છે. મતલબ કે એનો પ્રકાશ સંશ્લેષણનો દર જે છે એ દર ઘટે છે. એટલે હાનિકારક વિકિરણો વડે
વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર પડે છે. મનુષ્યમાં ત્વચાનું કેન્સર થાય છે. અને સમુદ્રની અંદર સૂક્ષ્મ જીવો માટે અગત્યનો ખોરાક ફાઇટોપ્લેન્ક્ટન. આપણે 9મા ધોરણની અંદર આપણે શીખી ગયા છીએ ફાઇટોપ્લેન્ક્ટન એ સૂક્ષ્મ જીવોનો સમુદ્રની અંદર ખોરાક છે. એ આ ફાઇટોપ્લેન્ક્ટનનો શું થાય છે? નાશ થાય છે. આવી બીજી ઘણી બધી અસરો છે. શું કહેવાય, પારજાંબલી કિરણોનું શોષણ ન થાય અને પારજાંબલી કિરણો સીધા જમીન ઉપર આવે એટલે ગ્રીન હાઉસ અસર વધે. શું થાય? ગ્રીન હાઉસ અસર વધે. અને ગ્રીન હાઉસ અસર વધે એટલે પૃથ્વી પરનું સરેરાશ તાપમાન એ સરેરાશ તાપમાનમાં શું થશે? વધારો થાય છે. એટલા માટે આ હાનિકારક પારજાંબલી વિકિરણો આપણા સુધી ન પહોંચે એ માટે આ એક વ્યવસ્થા ગોઠવાયેલી છે. જે શું છે? તો કે ઓઝોનનું સ્તર. ક્યાં આવેલું હોય? તો કે પૃથ્વી સપાટીથી ઘણા બધા કિલોમીટર દૂર સ્ટ્રેટોસ્ફિયરમાં સપાટીથી ઘણું બધું દૂર આવેલું આવરણ સ્ટ્રેટોસ્ફિયર. આ સ્ટ્રેટોસ્ફિયર જે છે એ સ્ટ્રેટોસ્ફિયરમાં સૌથી ઉપર ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. એક બે અણુ નહીં, ઓઝોનનું આખું સ્તર. આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે કે પૃથ્વી સપાટીને જાણે એક ચાદર ઓઢાડેલી હોય, ધાબળો ઉઢાડેલું હોય એના જેવું આ પૃથ્વી સપાટી ઉપર, સમગ્ર સપાટી ઉપર આ રીતનું ઓઝોનનું સ્તર આવેલું હોય છે. એટલે એ ઓઝોનનું સ્તર જે છે એ આ હાનિકારક વિકિરણોને શોષી લે છે. હવે ઓઝોન બને છે કઈ રીતે? તો સૌથી પહેલી વાત, ઓક્સિજનના અણુનું પ્રકાશ વડે વિખંડન થઈ શું બને છે? તો કે ઓક્સિજનની એક પરમાણુય રચના બને છે. ઓક્સિજનના અણુનું એટલે O2 નું વિખંડન થઈ એક પરમાણુય રચના બને છે. એટલે આ રીતે બને છે. O2 it gives. આના માટે શેનો ઉપયોગ થાય છે? અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલે કે પ્રકાશ. શું બને છે? તો કે ઓક્સિજન પ્લસ ઓક્સિજન. બરાબર? એટલે ઓક્સિજનની દ્વિપરમાણુય રચનામાંથી ઓક્સિજનની એક પરમાણુય રચના બને છે. બરાબર? હવે આ ઓક્સિજનની એક પરમાણુય રચના એટલે કે ઓક્સિજનનો પરમાણુ ઓક્સિજનના અણુ સાથે જોડાઈને શું બને છે? તો કે ઓઝોન બને છે. એટલે કે O3 બને છે. ઓક્સિજનનો પરમાણુ ઓક્સિજનના અણુ સાથે જોડાઈને O3 બનાવે છે. એટલે આવી રચના બને છે. O2 plus O it gives O3. આ પ્રમાણેની રચના પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેની રચના બને છે. બરાબર? એટલે આ ઓઝોન વાયુનું સપાટી ઉપર શું હોય છે? તો કે આવરણ આવેલું હોય છે. અહીંયા
આજે સપાટી ઉપરનું જે આ આવરણ છે એ આવરણની ખાસિયત શું હોય? તો એવું કહેવાય છે કે ઓઝોન સ્તર જેમ જાડું, ઓઝોન સ્તર જેમ જાડું, ઓઝોન સ્તરની જાડાઈ જેમ વધારે, એમ યુવી કિરણોનું શોષણ એ કેવું કરે છે? વધુ કરે છે. યુવી કિરણોનું, અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ એના દ્વારા કેવું થાય છે? વધુ થાય છે. ઓઝોન સ્તરની જાડાઈ જેમ વધારે, ઓઝોન સ્તરની જાડાઈ જેમ વધારે, એમ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરવાની ક્ષમતા કેવી હોય? વધુ હોય છે. અહીંયા વિષુવવૃત્ત પ્રદેશ કરતા ધ્રુવ પ્રદેશ પર, ઓળખો છો ને વિષુવવૃત્ત પ્રદેશ અને ધ્રુવ પ્રદેશને? વિષુવવૃત્ત પ્રદેશ કરતા ધ્રુવ પ્રદેશ પર ઓઝોન સ્તરની જાડાઈ કેવી હોય છે? વધુ હોય છે. એટલે વિષુવવૃત્ત પ્રદેશ ઉપર ઓઝોન સ્તર પાતળું હોય છે. આપણને ખ્યાલ છે ને કે ધ્રુવ પ્રદેશ ઉપર બરફ હોય છે, ગરમીનું પ્રમાણ ઓછું હોય છે. એનું કારણ શું છે? કે ત્યાં અલ્ટ્રાવાયોલેટ કિરણો આવતા નથી. બરાબર? પરંતુ છેલ્લા થોડા સમયથી એવું ધ્યાનમાં આવ્યું છે, છેલ્લા થોડા સમયથી એવું ધ્યાનમાં આવ્યું છે કે અહીં જે આવેલું આ ઓઝોન સ્તર છે એ ઓઝોન સ્તરમાં શું થયું છે? ગાબડા પડ્યા છે. આ જે ઓઝોન સ્તર છે એ ઓઝોન સ્તરમાં શું થયું છે? તો કે ઓઝોન સ્તરમાં ગાબડા પડેલા જોવા મળ્યા છે. ગાબડા એટલે અહીંયા આપણે કહીશું છિદ્રો. શું કહીશું? છિદ્રો. છિદ્રો પડ્યા છે. આવું ક્યારે જાણવા મળ્યું? તો ઈસવીસન 1987 માં, આમ તો 1985 માં આની જાણકારી સૌપ્રથમ પ્રાપ્ત થઈ અને ત્યારબાદ 1987 માં, ઈસવીસન 1987 માં એક સંસ્થા છે યુનેપ. શું નામ છે? યુનેપ. યુનેપ નું પૂરું નામ આપણને આપેલું છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. યુ ફોર યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામની અંદર એવું જાણવા મળ્યું કે એર કન્ડિશનર અને રેફ્રિજરેટરમાં વપરાતો સીએફસી વાયુ, એર કન્ડિશનર અને રેફ્રિજરેટરમાં વપરાતો સીએફસી વાયુ, સીએફસી વાયુનો અર્થ સી ક્લોરો, એફ ફ્લોરો અને ફરી પાછું સી કાર્બન. ક્લોરોફ્લોરો કાર્બન શેમાં વપરાય છે? એર કન્ડિશનર અને રેફ્રિજરેટર. એર કન્ડિશનર અને રેફ્રિજરેટરમાં વપરાતો આ સીએફસી વાયુ જે છે, એર કન્ડિશનર અને રેફ્રિજરેટરમાં વપરાતો જે આ સીએફસી વાયુ છે એ સીએફસી વાયુ વડે ઓઝોન સ્તરનું વિખંડન થઈ રહ્યું છે. બરાબર? કઈ રીતે? તો આ જે વાયુ છે ને, આ વાયુ હવામાં મુક્ત થયા પછી, આ વાયુ હવામાં મુક્ત થયા પછી સ્થાયી રહે છે. મતલબ કે એનું સ્વરૂપ બદલાતું નથી. બરાબર? પ્લસ એ હવા કરતા હલકો છે. આ જે સીએફસી વાયુ છે એ હવા કરતા હલકો છે. બરાબર? હવામાં મુક્ત થયા પછી એ સ્થાયી રહે છે. સ્થાયી રહે છે મતલબ કે એનું સ્વરૂપ બદલાતું નથી. હવાના કોઈ પણ વાયુ સાથે એ સીએફસી વાયુ જે છે એ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા દર્શાવતા નથી.
કોઈ પણ પ્રકારની એ પ્રક્રિયા દર્શાવતા નથી. પ્લસ હવા કરતા હલકો હોય એટલે મુક્ત થયા પછી સીધો જ ઉપર જ જયા કરે, ઉપર જ જાય. મુક્ત થયા પછી એ સીધો ઉપર જ જાય છે, બરાબર. એટલે હવામાં મુક્ત થયા પછી સ્થાયી રહે અને હવા કરતા હલકો રહે એટલે એ વાયુ ઓઝોન સ્તર સુધી પહોંચી જાય. હવે આની કેપેસિટી કેટલી છે? તો ક્લોરોફ્લોરોકાર્બનના એક અણુ વડે ઓઝોનના 1,00,000 અણુઓનું વિખંડન કરી નાખે. 1,00,000 અણુઓનું વિખંડન થાય છે. ક્લોરોફ્લોરોકાર્બનના એક અણુ વડે ઓઝોનના 1,00,000 અણુઓનું વિખંડન થાય એટલે ક્લોરોફ્લોરોકાર્બન જ્યારે એ ઓઝોન સ્તર સુધી પહોંચે એટલે O3 નું વિખંડન કરીને શું બનાવી દે? O2 અને O બનાવી દે. અને એટલા માટે ઓઝોન સ્તરમાં ગાબડા પડેલા જોવા મળ્યા છે. એટલે 1987 માં જ્યારે આ યુનાઇટેડ નેશન એન્વાયરોન્મેન્ટલ પ્રોગ્રામ થયો એમાં સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે વાતાવરણમાં હવે CFC નું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો કે 1986 માં જે પ્રમાણ હતું 85 માં ખબર પડી, 87 માં જાણવા મળ્યું કે શેનાથી થયું, એની વચ્ચે જે 86 માં જે પ્રમાણ હતું એટલું હોવું જોઈએ, એનાથી વધવું જોઈએ નહીં. CFC નું પ્રમાણ 86 નું જે પ્રમાણ છે એના એટલે મર્યાદિત થઈ જવું જોઈએ, એનાથી વધવું ન જોઈએ. એ વધે નહીં ક્યારે? તો કે એવું થાય ને કે જેમાંથી ઉત્પન્ન થાય છે ત્યાં આપણે એ વાયુનો ઉપયોગ કરીએ નહીં. એટલે બધાએ નક્કી કર્યું કે પ્રત્યેક કંપનીઓ કે જે એર કન્ડિશનર અને રેફ્રિજરેટર બનાવે છે, એ CFC મુક્ત બનાવવા. અત્યારના સમયમાં આપણા ઘરે એર કન્ડિશનર ની અંદર કે રેફ્રિજરેટર ની અંદર ગેસ ખલાસ થઈ જાય તો આપણે ત્યાં એ CFC ગેસ પૂરવામાં આવતો નથી, બરાબર. કારણ કે CFC નું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે અને જે સાધનોમાં વપરાતો હતો એનો વિકલ્પ શોધીને આપણે એ વિકલ્પનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો આ ઓઝોન સ્તરનું વિઘટન કેવી રીતે થાય છે? ઓઝોન સ્તર શું છે? ઓઝોન સ્તરનું વિઘટન કેવી રીતે થાય છે, બરાબર. એ વસ્તુ આપણે અહીંયા સમજી લીધી. ઓકે, ચાલો છોકરાઓ, આગળનો ટોપિક કચરાનું પ્રબંધન. શેનું પ્રબંધન? કચરાનું પ્રબંધન. મેનેજમેન્ટ કચરાનું કરવું જરૂરી છે, બરાબર. કચરાનું પ્રબંધન કરવું જરૂરી છે કારણ કે પ્રત્યેક વ્યક્તિઓ આશરે એવું કહેવાય છે એક સર્વે મુજબ કે દિવસ દરમિયાન દરેક વ્યક્તિઓ જે છે એ લગભગ 500 ગ્રામ જેટલો કચરો ઉત્પન્ન કરે છે, બરાબર. દરેક વ્યક્તિઓ 500 ગ્રામ જેટલો કચરો ઉત્પન્ન કરે છે. તો એ 500 ગ્રામ જેટલો કચરો ઉત્પન્ન થતો હોય રોજે રોજ, તો એ કચરાનું પ્રબંધન કેવી રીતે કરવું? કારણ કે કચરાનું મેનેજમેન્ટ કરવું જરૂરી છે. આપણે ત્યાં જે કચરો ભેગો થાય છે એ બધો કચરો જે છે એ બધો કચરો કંઈ એક સરખા પ્રકારનો કે એનો આપણે યોગ્ય રીતે નિકાલ કરી શકીએ ટાઈપનો હોતો નથી. તો પહેલા વાત કરીએ આપણે કચરાના પ્રકાર. પહેલા બે પ્રકારો ઘન કચરો અને પ્રવાહી કચરો.
ઘન કચરો અને પ્રવાહી કચરો. બરાબર. ઘન કચરા વિશે તમને ખબર જ છે. શાકભાજી, ફળ, છાલ, હાડકા આ બધા જે કચરા છે. આ ઉપરાંત કયા કયા? શાકભાજી, ફળ, છાલ, હાડકા. બરાબર. એ સિવાય ધાતુઓનો કચરો, પ્લાસ્ટિકનો કચરો, આ બધા જે છે એ બધા ઘન કચરાની અંદર આવે. આ ઘન કચરાનો નિકાલ કરવો એ એક સૌથી મોટી સમસ્યા હોય છે. ઘન કચરાનો નિકાલ કરવો એ સૌથી મોટી સમસ્યા. કારણ કે આ કચરો આપણે જ્યાં પણ નાખીશું ત્યાં એ જે કચરો છે એ કચરાનું પ્રમાણ દિવસે દિવસે વધે જ જશે. બરાબર. ઓછું થવાનું નામ લેશે નહીં. બરાબર. એટલે શાકભાજી, ફળ, છાલ, હાડકા આ બધો ઘન કચરો. પ્રવાહી કચરો તો આની સાપેક્ષમાં પ્રવાહી કચરાનો નિકાલ કરવાની અને એ કચરાની હેરફેર કરવાની સમસ્યા ઘન કચરા કરતા ઓછી. એટલે નિકાલ અને હેરફેર પ્રવાહી કચરાનો સરળતાથી કરી શકાય છે. પ્રવાહી કચરાની હેરફેર અને પ્રવાહી કચરાનો નિકાલ કરવાની ક્રિયા આપણે સહેલાઈથી કરી શકીએ છીએ. બીજો કચરો વાત કરીએ, જૈવ વિઘટનીય. બીજા પ્રકારો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. જૈવ અવિઘટનીય કચરો. જૈવ વિઘટનીય કચરો તો એવું કહેવાય કે સૂક્ષ્મ જીવો દ્વારા કચરાનું વિઘટન થઈ શકે. સૂક્ષ્મ જીવો દ્વારા આ કચરાનું વિઘટન થઈ શકે. બરાબર. જ્યારે અહીંયા કચરાનું વિઘટન ન થઈ શકે. નાના ધોરણોની અંદર આપણે આવા ઘણા બધા પ્રયોગો દર્શાવેલા છે. નાના ધોરણમાં આપણે આવા ઘણા બધા પ્રયોગો જે છે પ્રયોગો આપણે દર્શાવેલા છે કે જમીનની અંદર પ્લાસ્ટિક અને શાકભાજીને આપણે દાટી દઈએ તો દાટી દીધા પછી અમુક સમય પછી જ્યારે ખાડો ફરીથી ખોદવામાં આવે તો પ્લાસ્ટિક એની એ જ પરિસ્થિતિમાં હોય છે. બરાબર. શાકભાજીનું કોહવાણ થઈ ગયું હોય છે. એટલે શાકભાજી, ફળ, છાલ, હાડકા આ બધા કેવો કચરો કહેવાય? જૈવ વિઘટનીય. જ્યારે ધાતુનો કચરો, પ્લાસ્ટિક એ કેવું કહેવાય? જૈવ અવિઘટનીય. બરાબર. તો આ કચરાના પ્રકારો, નકામા કચરાના પ્રકારો વર્ણવો, પ્રકારો સમજાવો. બરાબર. તો ખ્યાલ આવી ગયો. 2 માર્ક્સનો પ્રશ્ન છે અહીંયા. નકામા કચરાના પ્રકારો વર્ણવો, નકામા કચરાના પ્રકારો સમજાવો. બરાબર. આગળ હવે આ જે કચરો છે એ કચરો ધીમે ધીમે દિવસે દિવસે શું થતો જાય છે? તો કે વધતો જાય છે. બરાબર. ધીમે ધીમે દિવસે દિવસે આ જે કચરો છે એ કચરાનું પ્રમાણ વધતું જાય તો કચરાના નિકાલની સમસ્યાને ઓછી કઈ રીતે કરી શકાય? કચરાના નિકાલની સમસ્યા કઈ રીતે ઓછી કરી શકાય? સમસ્યા તો છે જ, પણ સમસ્યાને ઓછી કઈ રીતે કરી શકાય? એકદમ બંધ તો નથી થવાનું, પણ સમસ્યા ઓછી કરવાના 2 ઉપાયો. એક પુનઃ ઉપયોગ. એક ઉપાય પુનઃ ઉપયોગ અને બીજો ઉપાય પુનઃ ચક્રીયકરણ. પુનઃ ઉપયોગ અને બીજો ઉપાય પુનઃ ચક્રીયકરણ.
चलो पुनः उपयोग શું છે? પુનઃ ઉપયોગ એટલે શું? તો આપણે ત્યાં જે કચરો થાય છે, આપણે ત્યાં જે કચરો થાય છે એ કચરાને આપણે શું કરીએ તો કે પુનઃ ઉપયોગ. કચરાનો પુનઃ ઉપયોગ કઈ રીતે કરવો? તો એવું કીધું છે કે આજે શાકભાજી, ફળો, આ બધો જે કચરો હોય, વનસ્પતિના ખરી પડેલા પાંદડાઓ, આ બધો જે કચરો હોય એ કચરાને ખાડો કરીને એ ખાડામાં દાટી દેવામાં આવે. ખાડો કરીને ખાડામાં દાટી દેવામાં આવે. ખાડામાં દાટી દઈશું એટલે આ શું થઈ જશે? આ શું થઈ જશે? કોહવાણ થઈ જશે. અને કોહવાણ થઈ ગયા પછી એનો ખાતર તરીકે ઉપયોગ થશે. શું થશે? ખાતર તરીકે ઉપયોગ થશે. એટલે જે જૈવ વિઘટનીય કચરો છે એ જૈવ વિઘટનીય કચરાનો શું થશે? પુનઃ ઉપયોગ થશે. અને જૈવ અવિઘટનીય કચરો છે એનું શું થશે? પુનઃ ચક્રીયકરણ, રીસાયક્લિંગ. શું કહીશું આપણે? રીસાયક્લિંગ. ટીન, ખાલી ડબ્બા, પ્લાસ્ટિક, ટીન, ખાલી ડબ્બા, પ્લાસ્ટિક, આ બધો જે કચરો છે એ કચરાનું શું કરવાનું? પુનઃ ચક્રીયકરણ કરવામાં આવે. એટલે આ વસ્તુઓમાંથી ફરીથી નવી વસ્તુઓ બનાવવામાં આવે. આ બધી વસ્તુઓમાંથી ફરીથી નવી વસ્તુઓ બનાવવામાં આવે તો એને કહેવાય પુનઃ ચક્રીયકરણ. સમસ્યા કઈ રીતે ઓછી કરી શકાય? તો સમસ્યા ઓછી કરવા માટે પુનઃ ચક્રીયકરણનો આપણે કાર્ય કરીએ, પુનઃ ચક્રીયકરણનો ઉપયોગ થાય. બરાબર? બે ઉપાયો કીધા. પુનઃ ચક્રીયકરણ, બે ઉપાયો કીધા, પુનઃ ચક્રીયકરણ અને પુનઃ ઉપયોગ. આ સિવાય બીજા અન્ય નોર્મલ ઉપાયો, સામાન્ય ઉપાયો, નોર્મલ ઉપાયો આપણે કયા યોજી શકીએ? સામાન્ય ઉપાયો, નોર્મલ ઉપાયો તમે કયા યોજી શકો? તો એમાં સૌથી પહેલી વાત, ખરીદી કરવા જતી વખતે, શોપિંગ કરવા જતી વખતે ઘરેથી કાપડની થેલીઓ સાથે લઈ જઈએ તો પ્લાસ્ટિકના કચરાનો, પ્લાસ્ટિક જે છે, પ્લાસ્ટિકની વપરાશ ઓછી થઈ જશે. હે ને? ખરીદી કરવા જતી વખતે શું કીધું મેં તમને? કે ખરીદી કરવા જતી વખતે પ્લાસ્ટિકની થેલીઓ આપણે સાથે લઈ જઈએ. પ્લાસ્ટિકની થેલીઓ સાથે લઈ જવાથી શું થશે? તો કે એ જે કાપડની થેલીઓ સાથે, પ્લાસ્ટિકની નહીં, કાપડની થેલીઓ સાથે લઈ જવાની. કાપડની થેલીઓ સાથે લઈ જવાથી શું થશે? તો આપણે બજારમાંથી કાપડ, પ્લાસ્ટિક લઈશું નહીં. બરાબર? પેકિંગ વાળી વસ્તુ ખરીદવાનો આગ્રહ ન રાખવો. પેકિંગ વાળી વસ્તુ ખરીદવાનો આગ્રહ નહીં રાખવા. પેકિંગ વાળી વસ્તુ ખરીદવાનો આગ્રહ ન રાખવો એનો અર્થ શું થાય? તો એનો અર્થ એવો થાય છે કે લૂઝ વસ્તુઓ ખરીદવી. કારણ કે જે વસ્તુ આપણે પેકિંગ વાળી ખરીદીએ છીએ એનું પેકિંગ આપણે ઘરે લાવીને શું કરીએ છીએ? ફેંકી દઈએ છીએ. એનો યોગ્ય ઉપયોગ થતો નથી, ફેંકી દેવામાં આવે છે એટલે કચરો વધે છે. બરાબર? ત્રીજું, ફરીથી વાપરી શકાય તેવા બાળોતિયા, ફરીથી વાપરી શકાય તેવા બાળોતિયા, અથવા સાદી ભાષામાં આપણે એવું કહીએ નેપી પેડ. અને નેપી પેડમાં ખબર ના પડે તો ડાયપર. બરાબર? પણ કાપડના બનાવેલા હોય એવા, શું કીધું? કાપડના બનાવેલા હોય એવા ફરીથી વાપરી શકાય એવા બાળોતિયા વાપરવા. બરાબર? પેન,
રેઝર, પેન અને રેઝર જેવી વસ્તુઓ છે એ એકવાર ઉપયોગ કરીને ફેંકી દેવાય, એકવાર ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવે એવી વાપરવી નહીં. તમે બધા સાઇનો સોફ્ટેક વાપરો છો લગભગ, ઘણા બધા આમાંથી જે બેઠેલા છે બધા લગભગ 40 જણા બેઠેલા છે મારા અંદાજ મુજબ. હા, 39 જણા બેઠા છે, બરાબર. તો એ જે બધા બેઠા છે એમાંથી એક બે ને બાદ કરતા દરેક જણા સાઇનો સોફ્ટેક નો ઉપયોગ કરતા હશે. તો એ જે સાઇનો સોફ્ટેક છે ખાલી થઈ જાય પછી શું કરો? ભેગી કરો તમે? નથી કરતા, આપણે ફેંકી દઈએ છીએ. એક પ્રકારનો કચરો થયો, પ્લાસ્ટિક છે, બરાબર. એટલે રિફિલિંગ કરી શકાય એવી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવો, યુઝ કરવો. પેન કે રેઝર જેવી વસ્તુઓ છે એનો એકવાર ઉપયોગ કર્યા પછી એને ફેંકી દેવું જોઈએ નહીં, એટલે ફેંકવું નહીં, એટલે નોર્મલ વસ્તુઓનો જ ઉપયોગ કરવો. કાગળની બંને બાજુઓનો સંપૂર્ણ ઉપયોગ કરવો, બંને બાજુઓનો સંપૂર્ણ ઉપયોગ કરવો. એક બાજુ લખીને ફેંકી દેવું નહીં. ઘણી વખત ઝેરોક્સો હોય છે તો ઝેરોક્સની અંદર આગળનો ભાગ શું કહેવાય કામમાં લીધો હોય અને પાછળનો ભાગ કામમાં લેવાનો ના હોય તો આપણે એક આગળ ફેંકી દઈએ છીએ, પણ એવું ન કરાય. આગળના ભાગનો ઉપયોગ પતી જાય પછી એની નાની નાની ચબરખીઓ કરીને કોઈને મોબાઈલ નંબર લખવા માટે, કોઈને એડ્રેસ લખીને આપવા માટે કામમાં લેવાય. મોટી મોટી ઓફિસોની અંદર આ વસ્તુનો ઘણી બધી વખત ઉપયોગ થાય છે, ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એટલે કાગળની બંને બાજુ લખવાનું એટલે કે બંને બાજુઓનો સંપૂર્ણ ઉપયોગ કરવો, બરાબર. જૂતા અને કપડા જૂના થઈ ગયા પછી એને ફેંકી ન દેતા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપી દેવા, જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાનમાં આપી દેવા, બરાબર. તો આ બીજો એક ઉપાય થયો. એટલે આવા ઘણા બધા ઉપાયો હોય, તમને જે મનમાં આવે એ ટાઈપનો તમે અહીંયા લખી શકો છો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ પ્રકરણ નંબર 15 પૂર્ણ થાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય. ચાલો હવે પ્રશ્નો વિશે ચર્ચા કરીએ. ઓઝોન સ્તરનું નિર્માણ કેવી રીતે થાય છે? ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. પહેલો પ્રશ્ન, ઓઝોન સ્તરનું નિર્માણ અને તેની અગત્યતા જણાવો. બીજો પ્રશ્ન, કચરાના પ્રકારો વર્ણવો. કચરાના પ્રકારો વર્ણવો. ત્રીજો પ્રશ્ન, તો ત્રીજો પ્રશ્ન આપણો થાય છે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટેની બે પદ્ધતિઓ એટલે આઈડિયા પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીયકરણ. કચરાના નિકાલની સમસ્યા, કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા માટે ની બે પદ્ધતિઓ જણાવો. બરાબર. અને ચોથો પ્રશ્ન આપણો થશે, આવો થશે, ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન કઈ રીતે ઘટાડી શકાય? તો આ ઉપાય, ઘરેલું કચરાનું ઉત્પાદન
કેવી રીતે ઘટાડી શકાય? ઓકે, તો અહીંયા આપણે આ 4 પ્રશ્નો સાથે પ્રકરણ નંબર 15 આપણું અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, ચાલો તો આપણે મીટિંગને અહીંયા લીવ કરીએ છીએ. બાય, હેવ અ ગુડ ડે.